હાય ફ્રેન્ડ્સ, આજે આપણે પ્રકરણ 14 આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે. અને આ પ્રકરણ તમારી પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું છે અને સહેલું પણ એટલું જ છે, અઘરું નથી જરાય. થોડા ઘણા સૂત્રો છે, સૂત્રો પાકા કરી લ્યો એટલે આ ચેપ્ટરથી તમારા માટે સહેલું છે. અને વધારે મહત્વનું શા માટે છે કે આ જ પ્રકરણ 10મા ધોરણમાં તમારે આ જ નામે આવે છે, આંકડાશાસ્ત્ર. અને 10મા ધોરણમાં આ ચેપ્ટરનું વેઇટેજ છે 8 માર્કનું છે. એટલે અત્યારે 9મા ધોરણમાં તમે જો વ્યવસ્થિત શીખી લેશો તો 10મા ધોરણમાં તમને થોડું વધારે સહેલું પડશે. બરોબર છે? તો અહીં ધ્યાન આપો. આપણે શરૂઆત કરીએ. આજનો પીરિયડ આપણે થિયરીનો લેશું. બધી વ્યાખ્યાઓ, સૂત્રો એવું બધું આપણે આજે જોશું. ઓકે? સૌથી પહેલો પ્રશ્ન છે કે માહિતી એટલે શું? આ પ્રકરણમાં વારંવાર શબ્દ આવશે, આપેલ માહિતી. પણ માહિતી એટલે શું? તેનો અર્થ આપેલો છે. જે આંકડાકીય સત્યો કે બિન આંકડાકીય સત્યો ચોક્કસ હેતુસર એકત્રિત કરવામાં આવે છે, તે હકીકતો અને આંકડાઓને માહિતી કહેવામાં આવે છે. અને માહિતીના બે પ્રકાર છે. માહિતી એટલે શું? તો કે ચોક્કસ કોઈ વિગત તમારે એકઠી કરવી છે. દાખલા તરીકે ધોરણ 9 ના રિઝલ્ટ તમારે એકઠા કરવા છે કે ભાઈ ઓલા વિદ્યાર્થીને કેટલા માર્ક આવ્યા, ઓલા વિદ્યાર્થીને કેટલા માર્ક આવ્યા, ઓલા વિદ્યાર્થીને કેટલા માર્ક આવ્યા. તો એ બધા વિદ્યાર્થીઓના માર્ક જે આપણે ભેગા કરીએ છીએ, બધા વિદ્યાર્થીઓની જે આપણે વિગતો ભેગી કરીએ છીએ, એ બધી વિગતોને માહિતી કહેવામાં આવે છે. હવે આવી માહિતી છે એ બે પ્રકારની છે. કયા બે પ્રકાર? તો કે એક પ્રકાર છે પ્રાથમિક માહિતી અને બીજો પ્રકાર છે ગૌણ માહિતી. હવે મિત્રો, આ જ માહિતી છે હું પોતે તૈયાર કરું. હું ધોરણ 9 નો ક્લાસ ટીચર છું, તો હું જ એકઠી કરું તો ઈ માહિતી છે ને મારા માટે પ્રાથમિક માહિતી થઈ ગઈ. જે માહિતી આપણા માટે આપણા ખુદ દ્વારા તૈયાર કરવામાં આવેલી હોય એવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે. અને પ્રાથમિક માહિતી છે એ વિશ્વાસપાત્ર માહિતી છે. શા માટે વિશ્વાસપાત્ર છે? તો કે આપણા દ્વારા તૈયાર કરવામાં આવેલી છે ને, માટે એ માહિતી છે એ વિશ્વાસપાત્ર માહિતી છે. બરોબર છે? તો એને પ્રાથમિક માહિતી કહેવાય. તમને કોઈ એમ કહે કે ભાઈ જાઓ શાળાના મેદાનમાં જાઓ અને વૃક્ષોની સંખ્યા કેટલી છે ગણીને આવો. તમે નીચે ગણવા જાઓ છો, 10 વૃક્ષો છે એમ તમે ગણીને ઉપર કહો છો કે સર 10 વૃક્ષો છે, તો એ માહિતી તમારા માટે પ્રાથમિક માહિતી થઈ. કારણ કે તમારા ખુદ દ્વારા તૈયાર કરવામાં આવેલી છે, માટે એ માહિતી કેવી કહેવાય? પ્રાથમિક માહિતી. અને એ માહિતી ક્યારે ખોટી હોઈ શકે? ન ખોટી હોઈ શકે, કારણ કે તમે તમારા દ્વારા એ તૈયાર કરવામાં આવેલી છે. ઓકે? સમજાઈ ગઈ પ્રાથમિક માહિતી? 1 માર્કનો પ્રશ્ન છે તમારો. એ પ્રાથમિક માહિતી, ગૌણ માહિતી ખાલી જગ્યામાં કેમાં પૂછશે. બરોબર? હવે બીજો પ્રકાર જોઈએ, ગૌણ માહિતી. ગૌણ માહિતી કોને કહેવાય? તો કે ગૌણ માહિતી એટલે કોઈ બીજા પ્રાપ્તિ સ્થાન દ્વારા આપણે માહિતી મળેલી હોય તો એને ગૌણ માહિતી કહેવાય. દાખલા તરીકે 9મા ધોરણનું આપણે ઉદાહરણ લીધું છે, તો એ જ રાખીએ કે ધોરણ 9 ના વિદ્યાર્થીઓના માર્કનો વિસ્તાર. તો ધોરણ 9 ના માર્કનો વિસ્તાર છે મેં નક્કી નથી કર્યો. કોને કેટલા માર્ક આવ્યા મેં નક્કી નથી કર્યા, પણ નીચે કોઈ અન્ય શિક્ષકે મને કીધું કે ભાઈ તમારા ક્લાસના 1 થી 10 નંબરમાં આવતા એવા આટલા વિદ્યાર્થીઓ છે, 11 થી 20 નંબરમાં આવતા એવા આટલા વિદ્યાર્થી છે, 21 થી 30 માં આવતા એવા આટલા વિદ્યાર્થીઓ છે. તો એ માહિતી મારા માટે ગૌણ માહિતી બની જાય. બીજું કે આગાહી કરવામાં આવેલી હોય કે આ તારીખથી આ તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, તો એ આગાહી કોને કરી છે? તો કે હવામાન ખાતાએ આગાહી કરી છે. આપણે થોડી આગાહી કરી, આપણે કઈ એમાં સંશોધનો કરેલા છે? નથી કરેલા. તો એ માહિતી આપણા માટે ગૌણ માહિતી થઈ જાય. એ માહિતી છે એ વિશ્વાસપાત્ર પણ હોઈ શકે અને એ માહિતી છે વિશ્વાસપાત્ર ન પણ હોઈ શકે. ગૌણ માહિતી છે એ વિશ્વાસપાત્ર માહિતી નથી, કારણ કે આપણા દ્વારા તૈયાર કરવામાં આવેલી નથી. બીજું, ચૂંટણીના પરિણામો આપણે લઈએ કે આ નેતા છે, આ પક્ષ છે આટલા મતથી આગળ છે, આ પક્ષ છે આટલા મતથી આગળ છે, તો ઈ માહિતી આપણે એકઠી કરી છે? નહીં. આપણે એના માટે કોનો આધાર લીધો છે? ટેલિવિઝનનો.
અથવા કોઈ પણ અન્ય પ્રાપ્તિ સ્થાન તો એ માહિતી છે ગૌણ માહિતી કહેવાય. ક્લિયર? હવે એમના પછી આપણે જોઈએ વર્ગ એટલે શું. તો મિત્રો વર્ગ એટલે શું? ક્યારેક મોટી સંખ્યાની માહિતી રજૂ કરવા માટે વાચક સરળતાથી સમજી શકે તે માટે તેને જૂથોમાં ગોઠવવામાં આવે છે. આ જૂથોને વર્ગ કહેવામાં આવે છે. સમજાણું મિત્રો? વર્ગ એટલે શું? તો કે જ્યારે મોટી સંખ્યાની માહિતી રજૂ કરવા માટે વાચક છે સરળતાથી સમજી શકે તે માટે તેને જૂથોમાં ગોઠવવામાં આવે છે અને આવા જૂથોને વર્ગ કહેવામાં આવે છે. દાખલા તરીકે ધોરણ 9 નું કોઈ રિઝલ્ટ કે તમારા ભાઈ 50 વિદ્યાર્થીઓ છે તો 50 એ 50 નું રિઝલ્ટ મને કહો. તો તમે કહો પહેલા નંબરને આટલા ગુણ છે, બીજા નંબરને આટલા ગુણ છે, ત્રીજા નંબરને આટલા ગુણ છે. તો જે વાચક છે એને સમજવામાં સરળતા ન રહે. પણ એમ એને વર્ગ કરી નાખ્યો ભાઈ 1 થી 10 1 થી 10 નંબર જે છે એને આટલા વિદ્યાર્થીઓ છે 5. 1 થી 10 નંબરમાં આવેલા વિદ્યાર્થીઓ 5 છે. પછી 11 થી 20 એનો રેન્ક 11 થી 20 ની વચ્ચે આવેલો હોય એવા વિદ્યાર્થીઓ છે 7. 21 થી 30 નંબર જેના આવેલા હોય એવા વિદ્યાર્થીઓ છે 15. પછી એમ કે 31 થી 40 એવા વિદ્યાર્થીઓ છે એવા 25 વિદ્યાર્થીઓ છે. તો આ છે માહિતીના વર્ગો કહેવાય. આ પ્રમાણે જો વર્ગો બનાવીને માહિતી આપવામાં આવે તો વાચક છે એને સરળતા રહે. એટલા માટે આને શું કહેવામાં આવે છે? વર્ગ. સમજાણું? આ બધા વર્ગો છે. આવી રીતના વર્ગો બનાવીને માહિતી રજૂ કરવામાં આવે તો વાચક છે સરળતાથી સમજી શકે છે. ઓકે? હવે મિત્રો આમાં આ પહેલો વર્ગ છે 1 થી 10. એની અંદર જે આ પહેલી સંખ્યા જે હોય ને એને કહેવાય અધઃ સીમા. શું કહેવાય? અધઃ સીમા. આ એક ને અધઃ સીમા કહેવાય. એના પછીની જે સંખ્યા છે 10 એ 10 ને કહેવાય ઊર્ધ્વ સીમા. સમજાણો? આયા 1 છે અધઃ સીમા, 10 છે ઊર્ધ્વ સીમા. એ જ પ્રમાણે 11 થી 20 આવ ખાલી જગ્યામાં હોઈ શકે. 11 થી 20 છે એમાં 11 છે અધઃ સીમા છે, 20 છે ઈ ઊર્ધ્વ સીમા છે. સમજાઈ ગયું? હવે એમના ઉપરથી અધઃ સીમા અને અધઃ સીમા બિંદુ, ઊર્ધ્વ સીમા ઉપરથી ઊર્ધ્વ સીમા બિંદુ શોધવાના હોય છે. હવે તમને એમ કે એક છે આપેલા વર્ગનું અધઃ સીમા બિંદુ જણાવો. તો અધઃ સીમા બિંદુ કેમ મળે? તો કે અધઃ સીમામાંથી 0.5 બાદ કરી દો એટલે જે કિંમત મળે ને એને અધઃ સીમા બિંદુ કહેવાય. એ જ પ્રમાણે ઊર્ધ્વ સીમા બિંદુ કોને કહેવાય? તો કે ઊર્ધ્વ સીમામાં 0.5 છે ઉમેરવાના. આમાં તમે 0.5 ઉમેરો એટલે 10.5 થાય. તો આપેલા વર્ગનું ઊર્ધ્વ સીમા બિંદુ કેટલું થયું? 10.5. ઊર્ધ્વ સીમા કેટલી થાય? 10. આપેલા વર્ગની અધઃ સીમા કેટલી છે? 1. અધઃ સીમા બિંદુ કેટલું કહેવાય? 0.5. એ જ પ્રમાણે બીજા વર્ગનું કહીએ તો અધઃ સીમા કેટલી? 11. અધઃ સીમા બિંદુ કેટલું? તો કે આમાંથી 0.5 બાદ કરો 10.5. ઊર્ધ્વ સીમા બિંદુ કેટલું? તો કે આમાં 0.5 ઉમેરો 20.5. સમજાઈ ગયો? તો હવે આપણે આગળની થિયરી થોડી ભણીએ. હવે પછીની વ્યાખ્યા છે વિસ્તાર એટલે શું? ઓકે? વિસ્તાર એટલે શું? માહિતીના મહત્તમ અને લઘુત્તમ મૂલ્યોના તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે. માહિતીના મહત્તમ અને લઘુત્તમ જે તમને માહિતી આપવામાં આવેલી હોય એમાંથી સૌથી મોટું અવલોકન ગોતવાનું, સૌથી નાનું અવલોકન ગોતવાનું, બેયની બાદબાકી કરવાની, જે પરિણામ મળે એને વિસ્તાર કહેવાય. દાખલા તરીકે આપણે લઈએ 7 2 1 5 6 2 આ બધી માહિતી કહેવાય. શું કહેવાય? માહિતી. હવે તમને એમ આવી તમને રકમ આપે એમ કે ભાઈ માહિતીનો વિસ્તાર શોધો. તો વિસ્તાર કેવી રીતે શોધવાનો? તો કે આમાંથી સૌથી મોટું અવલોકન ગોતો. કયું સૂત્ર છે? 7. તો
સૌથી મોટું અવલોકન કયું છે 7. પછી સૌથી નાનું અવલોકન ગોતવાનું. સૌથી નાનું અવલોકન કયું છે 1. 7 માંથી 1 જાય તો 6. તો આપેલી માહિતીનો વિસ્તાર કેટલો મળ્યો 6. તો વિસ્તાર આ પ્રમાણે શોધવાનો. વિસ્તાર શોધવા માટેનું સૂત્ર છે. સૂત્ર આપણે અહીં નથી લખ્યું પણ સમજાવી દીધું ઉદાહરણ લઈને. તો વિસ્તારનું સૂત્ર શું છે કે વિસ્તાર બરાબર મહત્તમ અવલોકન માઈનસ લઘુત્તમ અવલોકન. એનું સૂત્ર છે. આપણે વ્યાખ્યામાં લાવીએ એટલે સૂત્ર અલગથી નથી લખેલું. ઓકે, તો આ પ્રમાણે તમે વિસ્તાર શોધી શકો છો. એના પછી વર્ગ લંબાઈ. આપેલા વર્ગની ઉર્ધ્વ સીમા બિંદુ અને અધઃ સીમા બિંદુ એના તફાવતને વર્ગ લંબાઈ કહેવામાં આવે છે. વર્ગ લંબાઈ જ્યારે તમને શોધવાનું કહે ત્યારે તમને વર્ગ આપી દીધો હોય તો એ વર્ગની વર્ગ લંબાઈ કઈ રીતના શોધવાની? દાખલા તરીકે તમને આપ્યો છે વર્ગ 10 થી 19. આ વર્ગ આપ્યો છે તો આ વર્ગની વર્ગ લંબાઈ કેટલી હશે? તો આ વર્ગની વર્ગ લંબાઈ શોધવા માટે તમારે આપેલા વર્ગનું અધઃ સીમા બિંદુ ગોતવાનું અને ઉર્ધ્વ સીમા બિંદુ ગોતવાનું. બેયની બાદબાકી કરવાની. જે જવાબ આવે એને વર્ગ લંબાઈ કહેવાય. તો આપણે આની વર્ગ લંબાઈ ગોતીએ. ઉર્ધ્વ સીમા બિંદુ કેટલું થશે? ઉર્ધ્વ સીમા છે 19 તો ઉર્ધ્વ સીમા બિંદુ થાય 19.5. 0.5 ઉમેરવાના માઈનસ અધઃ સીમા છે 10 0.5 બાદ કરવાના. 10 માંથી 0.5 બાદ કરો એટલે આવે 9.5. 19.5 માંથી 9.5 બાદ કરો એટલે કેટલા આવે? 10. તો 10 થી 19 ના વર્ગની વર્ગ લંબાઈ કેટલી થાય? 10. સમજાણી વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈનો પણ એમસીક્યુ હોઈ શકે. એના પછી આગળ મધ્ય કિંમત. આપેલા વર્ગની અધઃ સીમા અને ઉર્ધ્વ સીમાના સરવાળાને 2 વડે ભાગતા મળતી કિંમતને મધ્ય કિંમત કહે છે. હવે આ આપેલો વર્ગ એટલે કયો? 10 થી 19. એની તમને મધ્ય કિંમત શોધવાની કે તો કઈ રીતના શોધશું? તો મધ્ય કિંમત શોધવા માટેનું સૂત્ર છે અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા છેદમાં 2. અધઃ સીમા કેટલી? 10. ઉર્ધ્વ સીમા કેટલી? 19. છેદમાં કેટલા? 2. 19 ને 10 29 છેદમાં 2. 29 અને 2 નો તમે ભાગાકાર કરો એટલે આવે 14.5. સમજાઈ ગયું? આ પ્રમાણે તમે મધ્ય કિંમત શોધી શકો છો. આ બધા નાના નાના મુદ્દા છે તમે બધા ખાલી જગ્યામાં પૂછાઈ શકે. 2 માર્કમાં પૂછાશે ને પૂછાશે. એટલે આ બધી થિયરી છે આજની મહત્વની છે. જે થિયરી સમજશે ને એને જ આગળના દાખલા આવડે. એટલે થિયરીનો પીરિયડ તો જરાય મિસ કરવાનો છે જ નહીં. ઓકે, સારું મિત્રો, તો હવે આપણે આગળ મધ્યક છે એ ભણીએ. આજનું વાતાવરણ વરસાદી વાતાવરણ છે. તમને આજે આખા વિડીયોમાં વરસાદનો અવાજ થોડો થોડો તો સંભળાશે, એ માટે ક્ષમા આપશો. ઓકે, હવે મિત્રો આપણે આજે હવે મધ્યવર્તી સ્થિતિમાનના માપ વિશે અભ્યાસ કરવાનો છે. મધ્યવર્તી સ્થિતિમાનના કુલ 3 માપ છે. ક્યાં? તો કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. ઓકે, આ 3 માપ વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. એમાંથી પહેલું માપ એટલે મધ્યક. પહેલા આપણે મધ્યક સમજી લઈએ. મધ્યકની વ્યાખ્યા જોઈએ. આપેલ માહિતીના અવલોકનોના સરવાળાને કુલ અવલોકનો વડે ભાગતા મળતી કિંમતને આપેલ માહિતીનો મધ્યક અથવા તો સરેરાશ કહે છે. મધ્યક શબ્દ વાપરે અથવા સરેરાશ શબ્દ વાપરે, બે એકબીજાના સમાનાર્થી શબ્દ છે. ઓકે, અને મધ્યકને સંકેતમાં x બાર તરીકે લખવામાં આવે છે. આ મધ્યકનો સંકેત છે. ઓકે, તો મધ્યક એટલે શું મિત્રો? તો કે જે તમને માહિતી આપવામાં આવેલી હોય એ બધી માહિતીના સરવાળાને કુલ માહિતીના એટલે કે અવલોકનોની સંખ્યા વડે ભાગતા જે કિંમત મળે ને એને મધ્યક કહેવાય. સમજાઈ ગયું?
દાખલા તમે સમજશો એટલે વિશે સમજાઈ જશે અને સહેલા દાખલા છે. જેને સરવાળા અને ભાગાકાર આવડતા હશે એને આ દાખલા આવડશે. હવે મિત્રો મધ્યક શોધવા માટેના બે સૂત્રો છે. ક્યાં? તો કે એક અવર્ગીકૃત માહિતી માટે આપણે આગળ ઉદાહરણ જોઈએ ને માહિતીનું, એ માહિતીને છે ને અવર્ગીકૃત માહિતી કહેવાય. ફરીથી લઈ લઈએ. આવી રીતના માહિતી આપી 3, 5, 2, 7 આને કહેવાય વર્ગીકૃત, અવર્ગીકૃત માહિતી કહેવાય. તો આવી માહિતીનો જ્યારે મધ્યક શોધવાનું કહે ત્યારે એનું સૂત્ર આવે x બાર બરાબર સિગ્મા, આ જે નિશાની છે એ સિગ્મા ની છે અને સિગ્મા વચાય સિગ્મા xi છેદમાં x બાર એટલે શું? મધ્યક. સિગ્મા xi એટલે શું? તો કે અવલોકનોનો સરવાળો. આ બધા જે અવલોકનો આપ્યા છે ને એ અવલોકનોનો સરવાળો કરવાનો. n એટલે શું? તો કે કુલ અવલોકનો. આ જે અવલોકનો આપ્યા છે એને ગણવાના. 1 2 3 4 5 કેટલા અવલોકન છે? 5. તો અહીંયા આપણે n તરીકે કેટલા લઈ શકીએ? 5. સમજાઈ ગયું સૂત્ર? આ સૂત્ર છે મહત્વનું છે. મોટા ભાગના દાખલામાં સૂત્ર આવશે. આ સૂત્રનો તો એકાદ દાખલો છે. બરોબર? આ બીજું સૂત્ર કેના માટેનું છે? તો કે વર્ગીકૃત માહિતી માટે. જ્યારે તમને માહિતી છે એ કોષ્ટક સ્વરૂપે આપી હોય ને, એ કોષ્ટક સ્વરૂપે જે માહિતી આપી હોય એને કહેવાય વર્ગીકૃત માહિતી. અને એ પ્રકારની માહિતી જ્યારે આપેલી હોય ત્યારે સૂત્ર વાપરવાનું x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. અહીં સિગ્મા fi ની જગ્યાએ તમે n પણ લખી શકો. બે માંથી ગમે તે લખી શકો. સાચું. x બાર એટલે મધ્યક, fi xi એટલે શું? તો કે અવલોકનો અને આવૃત્તિ એ બેયનો ગુણાકાર કરી અને છેલ્લે જે સરવાળો કરો એને સિગ્મા fi xi કહેવાય. દાખલા તરીકે આમ કોષ્ટક આપ્યું છે, અહીંયા xi લખીએ, અહીંયા fi લખીએ, આ પ્રમાણે જ કોષ્ટક હશે. xi લખો 2 3 4, fi લખો 5 6 7. આ પ્રમાણે માહિતી આપી હોય ને તો એને વર્ગીકૃત માહિતી કહેવાય. હવે આ fi xi એટલે શું? તો કે 2 50 ને 10, 3 6 18, 4 7 28. આ બધાનો સરવાળો જે કરો ને એને કહેવાય સિગ્મા fi xi. ક્લિયર? પછી છે સિગ્મા fi. સિગ્મા fi નો લખો ને n લખો તો પણ ચાલે. એને કહેવાય કુલ અવલોકનો. સમજાઈ ગયું? મધ્યકના આ બે સૂત્રો છે. હવે એ જ પ્રમાણે મધ્યસ્થ છે આપણે જોઈ લઈએ. હવે મધ્યવર્તી સ્થિતિમાનનું બીજું માપ છે મધ્યસ્થ. મધ્યસ્થ એટલે શું મિત્રો? તો કે આપેલી માહિતીના અવલોકનોને ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી બરાબર મધ્યમાં જે અવલોકન હોય ને એને આપેલી માહિતીનો મધ્યસ્થ કહેવામાં આવે છે. મધ્યસ્થના દાખલા શોધવાનું કે ત્યારે ખાસ યાદ રાખવાનું છે તમારે કે જે માહિતી તમને આપેલી હોય એ બધી માહિતીને તમારે ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં પહેલા ગોઠવવા. ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી જ તમે દાખલો આગળ ગણી શકો છો. બરોબર છે? એ ક્યારે ભૂલવાનું નહીં. હવે મિત્રો મધ્યસ્થ શોધવા માટે તમારે બે સૂત્રો છે. ક્યાં ક્યાં? તો કે જ્યારે માહિતી છે એ તમારે અયુગ્મ હોય, માહિતીના જે અવલોકનો આપેલા હોય છે એ અવલોકનોની સંખ્યા જ્યારે અયુગ્મ હોય એટલે કે એકી સંખ્યામાં હોય ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું. m બરાબર n વત્તા 1 છેદમાં 2 મૂળ અવલોકન. આ મૂળ અવલોકન શું એ તમને દાખલા ગણશો એટલે સમજાઈ જશે. m એટલે મધ્યસ્થ, n એટલે અવલોકનોની સંખ્યા. બરોબર છે? પછી બીજું સૂત્ર કયું છે? તો કે જ્યારે અવલોકનોની સંખ્યા બેકીમાં હોય ત્યારે, જ્યારે અવલોકનોની સંખ્યા બેકી અથવા તો યુગ્મ હોય ત્યારે સૂત્ર વાપરવાનું m બરાબર n ના છેદમાં 2 નું અવલોકન વત્તા n ના છેદમાં 2 વત્તા 1 નું અવલોકન અને બધાના છેદમાં 2. આપણે બેયના ઉદાહરણ લઈ લઈએ. અયુગ્મ કોને કહેવાય, યુગ્મ કોને કહેવાય તમને થોડુંક સમજાય. બરોબર છે? દાખલા તો આગળ ગણશું જ આપણે.
ચાલો આ માહિતીના બધા અવલોકનો છે. હવે તમને આનો મધ્ય શોધવાનું કે તો સૌથી પહેલા તમારે શું કરવાનું? તો કે સૌથી પહેલા તો તમારે એને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું. આપણે ચડતા ક્રમમાં રાખશું. ચડતા ક્રમમાં શેરું પડશે? સૌથી નાની સંખ્યા લખવાની પહેલા, પછી એનાથી મોટી. સૌથી નાની 4 છે, 4 5 7 8 અને બરોબર છે. મધ્યસ્થનો દાખલો આવે એટલે પેલું કામ આ કરો. હવે અવલોકનો ગણવાના કેટલા છે? 1 2 3 4 અને 5. તો 5 અવલોકન છે તો એ અવલોકનોની સંખ્યા એકી કહેવાય કે બેકી સંખ્યા? એકી સંખ્યા કહેવાય. એકી સંખ્યા હોય તો તમારે આ સૂત્ર વાપરવાનું. આ એની જગ્યાએ કેટલા લખવાના? 5. 5 + 1 છેદમાં 2 એટલે 6 ના છેદમાં 2 એટલે 3 આવે. ત્રીજો અવલોકન જે હોય ને મધ્યસ્થ થાય. સારું. ઓકે. હવે તમને અવલોકનો આ પ્રમાણે આપ્યા છે. ચાલો. હવે ચડતા ક્રમમાં ગોઠવીએ તો 10 છે છેલ્લે આવશે. હવે કેટલા છે તમારા અવલોકનો? 1 2 3 4 5 ને 6. 6 થયા. તો આ અવલોકનો છે એ બેકી સંખ્યામાં કહેવાય. બેકી સંખ્યામાં જ્યારે અવલોકનો આપે ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું રહેશે. ઓકે, સમજાઈ ગયું? તો હવે આપણે મધ્યવર્તી સ્થિતિમાનનું ત્રીજું માપ બહુલક વિશે અભ્યાસ કરીએ. આપેલ માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી સંખ્યાને પુનરાવર્તિત થતા અવલોકનને આપેલ માહિતીનો બહુલક કહે છે. અને બહુલકને સંકેતમાં z વડે દર્શાવે. મિત્રો સૌથી સહેલો દાખલો હોય તો બહુલક. કારણ કે બહુલકમાં કોઈ પણ પ્રકારની ગણતરી ન કરવાની. તમારા ધોરણ 9 ના અભ્યાસ માટે. ધોરણ 10 માં તમારે આવશે, એમાં સૂત્ર ને બધું આવશે. પણ 9 ના અભ્યાસ માટે એક પણ સૂત્ર તમારે બહુલક માટે નથી. તો બહુલક નક્કી કેમ કરવાનું? તો કે તમને જે માહિતી આપવામાં આવેલી હોય એ માહિતીમાં સૌથી વધારે વખત જે અવલોકન આવે ને એને ઈ માહિતીનો બહુલક કહેવાય. બરોબર છે? આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે માહિતી એવી છે 5 3 7 5 2 5 7 0. આ માહિતી આપી છે અને તમને એમ કે ભાઈ આનું બહુલક શોધો. તો તમારે શું કરવાનું? તો કે સૌથી વધારે વખત જોજો કયું અવલોકન આવે છે. તો કે 5 એક વાર, 5 બે વાર, 5 ત્રણ વાર આવે. આ 7 છે બે વાર આવે છે. બાકી બધી સંખ્યા છે એક એક વાર આવે. તો સૌથી વધારે વખત કયું અવલોકન આવ્યું? તો કે 5 આવે. તો સૌથી વધારે વખત જે અવલોકન આવે ને એ આપેલ માહિતીનો બહુલક કહેવાય. તો અહીંયા બહુલક કેટલો થશે? z બરાબર 5. કઈ સૂત્ર જ નહીં, ખાલી આપણે માહિતી જોતા જ ખબર પડી જાય કે કયો બહુલક છે. બરોબર છે? તો ક્યારેક કોઈ પણ માહિતી છે આ 3 વખત 5 આપ્યા છે, 7 એ 3 વખત આપ્યો હોય તો 5 3 વખત છે 7 એ 3 વખત આપે તો બે બહુલક થાય. z બરાબર 5 અને 7. બરોબર છે? આને કહેવાય દ્વિબહુલક. આ પ્રમાણે ક્યારેક આવે કોઈ પણ અવલોકન બે છે સરખી સંખ્યામાં આપ્યા છે તો એ બે બહુલક બને. બરોબર છે? ક્યારેક તમને આવું સૂત્રમાં મૂકે તમારે પેપર છે કદાચ અઘરું કાઢવું હોય તો આ સૂત્ર ઉપરથી તમને બહુલક શોધવાનું કહે. તમને મધ્યસ્થ આપી દીધો હોય, મધ્યક આપી દીધો હોય, એમના ઉપરથી બહુલક શોધવાનું કહે તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું. પણ મોટા ભાગના સંજોગોમાં આ સૂત્ર છે એ ધોરણ 9 માં કે વાપરવામાં આવતું નથી. એ છતાંય આપણે તમને કહી દઈએ. z બરાબર 3m - 2x બાર. અહીંયા m માં મધ્યસ્થની, x બાર માં મધ્યકની કિંમત મૂકી દો એટલે તમને બહુલક મળી જશે. ઓકે? તો આજનો આપણો થિયરીનો પીરિયડ અહીંયા પૂરો કરીએ છીએ. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે દાખલા ગણીશું.